હું બહુ જંક ફૂડ ખાઉં છું તો એના લીધે મારું ખાલી પેટ જ બગડશે ને. ઘણા બધા લોકોનું કારણ પેટ જ હોય છે. ન્યુરોલોજિકલ બીમારીઓ પણ એના લીધે થઈ શકે છે. બાળકો તો કેટલા જલ્દી સાજા થઈ જતા હોય છે ને ગ્રોઈંગ બોડી હોય છે, તો બાળકોને જો હેડ ઇન્જરી થશે તો બહુ સિરિયસ નહીં હોય ને કંઈ. ના, એ વાત ખોટી છે. બાળક હોય અથવા તો ઓલ્ડ એજના લોકો હોય, જ્યારે ઇન્જરી થાય તો એ પણ સિરિયસ હોઈ શકે છે. મને માથું બહુ દુખતું હોય તો પેન કિલર ખાધા વગર ઉતરશે જ નહીં ને. પાણી પીવાથી, ખાવાથી અને સૂઈ જવાથી પણ ઘણા બધા માથાના દુખાવા જતા રહેતા હોય છે. 10 કલાકની ઊંઘ સારી કે 3-4 કલાકની ડીપ સ્લીપ? બંનેમાંથી એક પણ નહીં. કોઈ પણ વ્યક્તિને એક વખત જો ખેંચ આવવાનું ચાલુ થઈ જાય તો આપણે એમનું બોડી તરત દબાઈ દેવું જોઈએ ને, કે એમનું બોડી વાઇબ્રેટ ના થાય. અરે જોજો, એવું કંઈ કરતા નહીં. દર્દીને એક સાઈડ સુવાડી દેવું જોઈએ, આજુબાજુથી ખસી જવું જોઈએ અને મોઢેથી કંઈ જ નાખવું જોઈએ. વેલકમ ટુ યેટ અનધર પોડકાસ્ટ ઓફ ચેટ મસાલા પોડકાસ્ટ વિથ મી ગુંજ ઠક્કર. તમને એક વસ્તુ તો ખબર જ હશે કે આપણું બ્રેન છે ને એ આપણા બોડીનું એન્જિન છે અને આપણું બોડી એક મશીન છે. મશીનનું કામ છે ચાલવું અને એન્જિનનું કામ છે ચલાવવું. પણ આ બ્રેનની ન્યુરોલોજિકલ ઘણી બધી પ્રોબ્લેમ્સ આજકાલ વધી રહી છે, એસ્પેશિયલી ઇન્ડિયામાં. એટલે માથાના દુખાવો, માઇગ્રેનની પ્રોબ્લેમ તો વધી જ રહી છે. એના સિવાય ડિમેન્શિયા, પાર્કિન્સન ડિસીઝ થઈ રહ્યું છે, બ્રેન ટ્યુમરની ઘટનાઓ અને બ્રેન સ્ટ્રોકની ઘટનાઓ પણ વધી રહી છે. અને આના ઘણા બધા કારણો છે. એક્સિડેન્ટલ કારણો તો છે જ, પણ આપણા ઇન્ડિયન્સની લાઈફસ્ટાઈલ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. જંક ફૂડ આપણે વધારે ખાઈ રહ્યા છે, ઊંઘ ઓછી માત્રામાં લઈ રહ્યા છે અને સ્ટ્રેસ વધારે લઈ રહ્યા છે. આ બધા કારણોના લીધે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ આવવા લાગ્યા છે. હવે આ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ કેવા હોય, એના સોલ્યુશન શું હોય અને કઈ કઈ નવી ટેકનિક અને નવી સર્જરીની ટેકનોલોજી આવી રહી છે, આ બધાની ચર્ચા કરવા માટે બે બહુ જ સ્પેશિયલ ગેસ્ટ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા હું ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું ડોક્ટર રિદ્ધિ પટેલ દવેને. થેન્ક યુ સો મચ મેમ, તમે અમને સમય આપ્યો છે. મેમનું ટૂંકમાં જો ઇન્ટ્રોડક્શન આપું ને તો મેમ એક ન્યુરોલોજિસ્ટ છે શેલ્બી હોસ્પિટલ અમદાવાદમાં, અને અત્યાર સુધી 7 વર્ષથી વધુ સમયનો એક્સપિરિયન્સ છે મેમનો, અને એક બ્રેન સ્ટ્રોકના પણ એક્સપર્ટ છે મેમ. અને એમની સાથે સાથે આજના બીજા ગેસ્ટ છે ડોક્ટર હર્ષિલ શાહ. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ અસ ધ ટાઈમ સર. સરનું હું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું ને તો સરનો 25 વર્ષથી વધુ લાંબો એક્સપિરિયન્સ રહ્યો છે એઝ અ ન્યુરોસર્જન, જેમાં અત્યાર સુધી 15,000થી વધુ મેજર બ્રેન સર્જરી સરે પોતે કરેલી છે. મેજર કહું છું, હા, એમાં માઇનરમાં નથી ગણી. સર અત્યારે શેલ્બી હોસ્પિટલ સાથે એક ન્યુરોસર્જન છે, પણ એક્સ એચઓડી એટલે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ રહી ચૂકેલા છે બીજે મેડિકલ કોલેજના સિવિલ હોસ્પિટલ અમદાવાદના. હવે સૌથી પહેલા તો મેમ મારે તમને જ પૂછવું છે કે માથાના દુખાવા આ બહુ જ થતા હોય છે ને માથું બધાને રેગ્યુલરલી દુખતું જ હોય છે, તો આ માથા દુખવાનું કારણ શું હોય? લકીલી કહીએ તો માથાના દુખાવાના જે સિરિયસ કારણો છે એ બહુ જ ઓછા હોય છે. નોન સિરિયસ કારણો આપણે ગણીએ કે ઘણીવાર આપણે લાંબા ટાઈમ લેપટોપ પર કામ કરીએ, કાં તો પાણી બરોબર ના પીએ, ઊંઘ પૂરતી ના લઈએ, જમવાનું ટાઈમે ના જમતા હોઈએ, એ બહુ કોમન કારણો છે. હવે થોડા આપણે મિડલ લેવલના આપણે કારણો જોઈએ તો માઇગ્રેન છે કે ટેન્શન હેડેક છે કે એવા ટાઈપ્સના જે હેડેક્સ હોય છે. અને થોડા સિરિયસ રીઝન્સ તરફ આપણે જઈએ તો જ્યારે કોઈ પેશન્ટને બ્રેઇન ટ્યુમર હોય, કાં તો પછી બ્રેઇનનું ઇન્ફેક્શન હોય, કાં તો એવા જે રીઝન્સ છે એનાથી પણ માથાનો દુખાવો થઈ શકે. હવે તમે થોડીક વખત પહેલાં એવું કીધું કે ખાલી પાણી પીવાથી કે જમી લેવાથી, ઊંઘી જવાથી પણ માથું ઉતરી જાય, તો મારે હજુ ટેકનિકલી સમજવું છે કે તમે ઘણા બધા રીઝન કીધા માથાના દુખાવાના, તો આમ તો કઈ રીતે સોલ્વ કરાય, માથું કેમ દુખે છે ને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરાય કે મારું માથું દુખવાનું કારણ આ હતું? પહેલાં તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે તમારા માથાના દુખાવાનું કારણ શું છે. ક્યારે સલાહ લેવા જવું જોઈએ? જો તમને લાઈફમાં ક્યારેય હેડેક નથી થયો, લાઈફમાં પહેલી વાર હેડેક થઈ રહ્યો છે, કાં તો પછી તમને રેગ્યુલર હેડેક રહે છે, તમને ખબર છે કે આ ટાઈપનો તમારો પર્ટિક્યુલર હેડેક છે અને એની જે ફ્રીક્વન્સી કાં તો પેટર્ન ચેન્જ થઈ ગઈ છે, જે કહેવાય ને કે જે પહેલાં નોર્મલ દુખાવો આપણને લાગતો હતો એનાથી તીવ્રતા વધી ગઈ છે, તો એવા કેસીસમાં તમારે તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. તાવ સાથે, માથાના દુખાવા સાથે જો તાવ આવતો હોય, એક હાથ પગની વીકનેસ હોય, બહુ જ વોમિટિંગ થતી હોય કે દેખાવામાં કોઈ તકલીફ થતી હોય તો તરત જ તમારે ડૉક્ટરને મળવું જોઈએ. પણ પેલું માઇગ્રેન આવે ત્યારે ખબર છે એવું થાય છે સર, તમે બી સાંભળ્યું જ હશે આ, કે માઇગ્રેન આવે ત્યારે એક આંખમાં આમ આછું દેખાવા લાગે, બ્લર દેખાવા લાગે, કે આપણા વિઝનમાં ક્યાંક ડોટ આવવા લાગે, તો એ સિરિયસ વસ્તુ થાય? એ માઇગ્રેન વિથ ઓરા, એ જે પેશન્ટ્સને હોય એને ખબર જ હોય યુઝ્યુઅલી કે એને એવરી ટાઈમ આ ટાઈપના સિમ્ટમ્સ આવતા હોય છે. પણ ઘણીવાર છે ને આ ટાઈપના સિમ્ટમ્સ ના હોય ને પહેલી વાર આવતા હોય
તો તમારે તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ. હું આજે તમારી જોડે આવ્યો ને હું તમને કહું મને માથું બહુ રેગ્યુલરલી દુખે છે, તો પછી તમે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો, એનું કારણ શું છે, અને એ આખી જિંદગી મારે એ સિમ્ટમ્સની સાથે જીવવું પડશે મારે, કે પછી એને આપણે ક્યોર કરી શકીશું, રિપેર કરી શકીશું? યુઝ્યુઅલી માઇગ્રેન સૌથી કોમન હોય છે, ટીનેજમાં ચાલુ થતો હોય છે, ફિમેલ્સમાં કોમન હોય છે. જેમ જેમ ઉંમર વધે, જેમ કે 30ની ઉંમર અરાઉન્ડ હોય ત્યારે એ પીક લેવલ પર હોય, પછી ઉંમર જેમ વધતી જાય છે તેમ તેમ માથાનો દુખાવો બી ઓછો થતો જતો હોય છે. એટલે એકવાર જો માથાનો દુખાવો થયો અને લાઈફ લોંગ રહે એવું બી નથી હોતું, ઘણીવાર બહુ ટેમ્પરરી ટાઈમ માટે બી થતો હોય છે. બધાના અલગ અલગ રીઝન્સ હોય, અલગ અલગ કારણ જે હોય એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરીએ તો માથાનો દુખાવો કમ્પ્લીટલી જતો બી રહેતો હોય છે. પણ બધાની ટ્રીટમેન્ટ તો અલગ અલગ જ હશે. હા, એટલે ઘણીવાર મેં પેશન્ટને જોયું છે કે ઘરમાં 1-2 દર્દીઓને થતો હોય તો એ પેશન્ટ બીજા પેશન્ટને જે દવા લખેલી હોય એ જ લેવા માટે જાતે. તો હું ચોક્કસપણે કહીશ કે એવી રીતે અવોઇડ કરવું જોઈએ. ઘણીવાર આપણે જોઈએ કે એ લોકો સ્ટીરોઇડ્સ લેતા હોય છે માથાના દુખાવા માટે. વાવ, સ્ટીરોઇડ્સ તો બહુ ખરાબ, એ લેવાય જ નહીં ને. યસ. અને પછી આપણે જોયું હોય કે માથાના દુખાવાની મેડિસિન્સ જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય એનાથી અલગ રીતે લેતા હોય છે. જો માથાના દુખાવાની દવા પણ જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ પણ માથાનો દુખાવો કરી શકે. વાવ. એટલે અને આજકાલ જે કોમન આપણે રીઝન્સ બીજા બી ગણીએ તો જે એડિક્શન્સ છે, આલ્કોહોલ, કોકેઇન કે જે બી ડ્રગ્સ એડિક્શન છે એ બધા બી રીઝન્સ હોઈ શકે છે સિરિયસ હેડિક્સના. તો હવે તમે મને આ કીધું કે દરેક વ્યક્તિનો માથાના દુખાવાના કારણ અલગ અલગ હોય, એટલે જ હશે કારણ કે બધાના બ્રેન બી અલગ અલગ હોતા હશે. તો સર મારે તો તમને એટલું જ પૂછવું છે કે આવી 15,000 સર્જરીઓ મેજર કરી છે તમે આટલું બધું ભણ્યા બી છો, આટલો વર્ષનો એક્સપિરિયન્સ છે, મને મારું બ્રેન સમજાવો ને, બ્રેનમાં અંદર છે શું? આ બધું આ શું છે? જેલ છે? નહીં, એનેટોમિકલી વાત કરીએ તો બ્રેનના અલગ અલગ લોબ્સ હોય, દેર આર ડિફરન્ટ એરિયાઝ ઓફ ધ બ્રેન. પણ આપણે સામાન્ય રીતે વાત કરીએ તો આપણી બધી જ એક્ટિવિટી બ્રેન થ્રુ કંટ્રોલ થાય. આપણી સ્પીચ, લેંગ્વેજ, અન્ડરસ્ટેન્ડિંગ, કેલ્ક્યુલેશન્સ, હાથ પગની મૂવમેન્ટ, આપણે જે કહીએ છીએ ને કે આપણી બધી સેન્સ, બરાબર, જોવાનું, સાંભળવાનું, એ ફીલ કરવાનું, એ બધી સેન્સ મગજ થ્રુ જ ફીલ થાય આપણા શરીર. પણ એની અંદરથી આપણે અગર બ્રેનનું મારે એનાટોમી સમજવી હોય તો મને ખાલી થોડુંક સમજાવો ને, રાઈટ હેમિસ્ફિયર, લેફ્ટ હેમિસ્ફિયર. યસ, એવી રીતે બે ડિવાઇડેડ હોય. સુપ્રાટેન્ટોરલ કહેવાય, એટલે કે આપણે જેને મોટું મગજ કહીએ છીએ એના 2 પાર્ટ હોય, જમણું અને ડાબું. અને જેને આપણે નાનું મગજ કહીએ છીએ એમાં બી સેરિબેલમ હોય, એના 2 પાર્ટ હોય. અને પછી જેને આપણે ખરેખર કહીએ છીએ નાનું મગજ, બ્રેન સ્ટેમ, બરાબર, એમાંથી બધી ક્રેનિયલ ઝોન્સ બી નીકળતી હોય. એવી રીતને આપણા મગજની રચના થયેલી હોય. આ ઉપરાંત પિટ્યુટરી ગ્રંથિ, સાથે સાથે હાઇપોથેલેમસ, થેલેમસ, એ બધા પાર્ટ્સ બ્રેન સ્ટેમની પહેલાં સંકળાયેલા હોય, જે આપણી ઘણી બધી એક્ટિવિટી, આપણા ઘણા બધા એરિયાઝ ઓફ બ્રેન જે એકસાથે કનેક્ટેડ હોય એકબીજા સાથે, જેને લીધે આપણે લેંગ્વેજ છે, જોવાનું છે, ઇવન સાંભળવાનું, અથવા તો આપણે કોઈ આપણને કે આપણે સમજીએ અને એનો આન્સર આપીએ, એ બધી જ એક્ટિવિટી એના થ્રુ સંકળાયેલી. પેલું ખબર છે કે છે કે અહીંયા છોટા દિમાગ હોતા ઇધર મારને કા નહીં, એ જેન્યુઅનલી આ બહુ સોફ્ટ એરિયા હોય, અહીંયા આગળ નાની મોટી ઇન્જરી થાય તો મેજર ઇશ્યુ બની શકે. આમ જોવા જઈએ તો જે ઓસિપિટલ બોન છે, પાછળનો ભાગ, એનો ઉપરનો ભાગ છે સૌથી સ્ટ્રોંગ હોય. એની થોડેક નીચે જઈએ એ પાર્ટ થોડોક સોફ્ટ હોય, એટલા માટે એવું કહેતા હોય છે, કારણ કે ત્યાં ઇન્જરી થાય તો એ ઘણી સિરિયસ હોઈ શકે એટલા માટે. તો સર મારે એ સમજવું છે કે તમે મને બ્રેનની એનાટોમી સમજાઈ, તો બ્રેનને પોતાને તો અંદર દુખાવો થતો જ ના હોય ને, એના કોઈ પેઇન રિસેપ્ટર્સ જ ના હોય? નહીં, પણ બ્રેનનું આવરણ હોય એ એનું સ્ટ્રેચિંગ થાય અથવા એને તમે ટચ કરો ત્યારે પેઇન થાય. એટલે અમે હવે નાવેડેઝ ટેકનોલોજી જેમ આગળ વધે છે એમ અમે હવે એક બ્રેન સર્જરી બી કરીએ છીએ કે જેમાં દર્દીની સાથે અમે વાતો કરતા હોય અને એની સર્જરી બી કરતા હોય, એટલે એને કમ્પ્લીટલી બેભાન ના કરેલું હોય. એમાં અમે આ જ પ્રિન્સિપલનો ઉપયોગ કરતા હોય. અને જ્યારે અમે જેમ કે આપણે સ્કિનમાં ઉપર ચેકો મૂકીએ તો એ સેન્સિટિવ હોય, તો ત્યાં અમે એટલા પાર્ટ મેં બહેરો કરી દઈએ, એટલા થોડા ઇન્જેક્શન આપીએ, અને જ્યારે અમે પહોંચીએ વન્સ વી આર ઇનસાઇડ ધ બ્રેન, પછી જનરલી પેઇન ના થતું હોય, પણ અમે એ એરિયા જે એલોકન્ટ એરિયાઝ ઓફ ધ બ્રેન હોય, જે આપણે હાથની મૂવમેન્ટ, બોલવાની શક્તિ જે કંટ્રોલ કરતા હોય, એટલે જ્યારે સર્જરી કરીએ ત્યારે અમે પેશન્ટની સાથે વાત કરીએ. કોઈ સિંગર્સ હોય તો એને કહીએ કે તમે ગાઓ, તો અમે ઓપરેશન કરીએ તો એ પાર્ટ એમનો ડેમેજ, ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ત્યાં આગળ. વાવ. હવે છે ને હું એક ડેટા જોતો હતો. ડેટા શું છે કે ICMRનો ડેટા છે, 56.4% લોકો જેમને જે રોગ થાય છે ને, 56.4% રોગ આપણા દેશમાં કેમ થાય છે?
હાઈ ફેટ શુગર અને સોલ્ટ વાળું ડાયટ, HFSS ડાયટ કહેવાય, કે આપણે હાઈ ફેટ વાળું, શુગર વાળું કે સોલ્ટી ડાયટના લીધે કરીએ. તો હવે તમે કીધું કે બધા જ રોગોનો મૂળ આપણું જઠરથી થતું હોય છે, પેટથી થતું હોય છે. તો આનો જે આ 56.4% ખરાબ ડાયટના લીધે રોગ થાય છે, એમાંથી કેટલા રોગ બ્રેનના ન્યુરોલોજીકલ થાય છે અને એનું કારણ શું છે? ઘણા બધા રોગો આપણે કહીએ કે જે સફેદ વસ્તુ આ જે કહીએ ને ઝેર, સફેદ ઝેર જે ખાંડ અને સોલ્ટ છે એનાથી થતા હોય છે. જેમ કે બીપી રહેતું હોય લાંબા ટાઈમથી, ડાયાબિટીસ રહેતો હોય લાંબા ટાઈમથી, તો બ્રેન સ્ટ્રોક થવાની શક્યતા બહુ જ વધી જતી હોય છે. અને જો ડાયાબિટીસ બી અમુક પ્રમાણ કરતાં વધી જાય તો ઘણીવાર પેશન્ટ ડાયાબિટીક કોમામાં બી આવતું હોય છે. એટલે જે આપણે કહીએ ને કે બ્રેન હેમરેજ થવાની શક્યતા, સ્ટ્રોક થવાની શક્યતા અને કોમામાં જવાની શક્યતા બહુ જ વધી જતી હોય છે શુગર અને બીપીના લીધે. તો એટલે આપણે હાઈ ફેટ, HFSS, હાઈ ફેટી શુગર અને સોલ્ટ વાળું ડાયટ ખાવાનું ઓછું કરવું જોઈએ, એવું જ તમે કહો છો ને? હા, કારણ કે બ્રેનમાં બી નળીઓ હોય, જેમ હૃદયમાં બી નળીઓ હોય અને હૃદયમાં પ્લાક જમા થતો હોય, એવી રીતે બ્રેનની નળીઓમાં બી પ્લાક જમા થાય, એટલે લાંબા ગાળે એ પણ નુકસાન કરે છે. એટલે મેઇન તો ઇશ્યુ આ હેમરેજ અને બ્રેન સ્ટ્રોકનો જ થાય, એના સિવાય બીજો કોઈ? ઘણા બધા રોગો થતા હોય છે. જે મેં કીધું કે કોમામાં બી પેશન્ટ આવી શકતું હોય છે. અને લાંબા ટાઈમે જ્યારે આપણે બીજા બધા અંગો અસર થાય, જેમ કે ડાયાબિટીસનું પેશન્ટ હોય તો બહુ કોમનલી અમે જોતા હોઈએ છીએ કે અચાનક તેમને ડબલ દેખાવાનું ચાલુ થઈ જાય. એટલે લાંબા ટાઈમથી શુગર હાઈ રહે તો બ્રેનની નસો હોય એ નસો પર બી ડેમેજ થતો હોય છે. એટલે અમે એને ક્રેનિયલ નર્વ પાલ્સીસ કહેતા હોઈએ છીએ. એટલે એટલે ઘણી બધી બીમારીઓ ડાયાબિટીસ અને બીપીના લીધે થઈ શકતી હોય છે. એટલે ડાયાબિટીસ, બીપીથી આપણે બચીને રહેવું જોઈએ, એનાથી બ્રેનને પણ ઇશ્યુ થાય, ખાલી હાર્ટનો ઇશ્યુ થાય એવું જરૂરી નથી. ના, બિલકુલ નહીં. બીજો એક ડેટા હું જોતો હતો, હવે આ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જેમના ઘરે બાળકો છે, જેમના પરિવારમાં બાળકો છે ને એમના માટે. આ ડેટા શું છે, ઇન્ડિયાનો તો ડેટા સર મને મળ્યો નહીં, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે દર વર્ષે યુએસમાં 1 લાખ બાળકો છે જે બાળકોને ઇન્જરી થતી હોય છે, નાની મોટી કોઈ પણ. આમાંથી 15% ઇન્જરી એવી હોય છે કે જે માથા, નેક કે પછી સ્પાઇનની હોય છે. હવે આ જે ઇન્જરી છે, આ ઇન્જરી છેલ્લા 10 વર્ષમાં વધી ગઈ છે, છેલ્લા 1 ડેકેડમાં. અને એનું કારણ શું છે? ટ્રેમ્પોલિન પાર્ક બનવા લાગ્યા, ચિલ્ડ્રનના પ્લે એરિયા બનવા લાગ્યા, કે પછી બાળકોના એક સ્પેસિફિક એવા એરિયા છે જ્યાં આગળ બાળકોને ઇઝીલી ટ્રોમા થઈ શકે. તો એવું આપણા દેશમાં બી થતું હશે ને? અને એનું કારણ શું હોય? ક્યાં? ચોક્કસ હું એવું માનું છું કે તમારે બાળકોને જ્યાં બી જે સ્પોર્ટ્સ એરિયા, રમતગમતનો એરિયા હોય ત્યાં સેફટી મેઝર્સ હોવા જોઈએ. જેમ કે કોઈ સાયકલિંગ કરે તો એને હેલ્મેટ પહેરવું જ જોઈએ. ઇવન તમે ટ્રેમ્પોલિન કે યુઝ કરો તો ત્યાં તમારે એક્સપર્ટ હાજર રહેવા જોઈએ કે જે બાળકોને ગાઈડ કરે કે આવી રીતના જમ્પ કરાય. કારણ કે દરેક વસ્તુમાં જે જમ્પિંગ હોય એમાં તમારે ટ્રેનિંગ લેવી જ જોઈએ, નહીં તો સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી થવાના ચાન્સીસ વધી જાય. અને બાળકોમાં જે સ્પાઇન ઇન્જરી થાય છે ને ઘણીવાર એને એ એક જાતનું કહે શિવોરા ઇન્જરી, એટલે કે સ્પાઇનલ કોર્ડ ઇન્જરી વિધાઉટ એની એવિડન્સ. એટલે એમાં તમને MRI કરાવો, બધું એક્સરે કરાવો તો બોની ઇન્જરી કોઈ ના હોય, પણ સીધી સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થયેલી હોય. એટલે એ બાળકોની, કારણ કે એમની સ્પાઇનમાં મોબિલિટી કમ્પેર ટુ એડલ્ટ્સ થોડી વધારે હોય, બરાબર. અને બાળકોમાં જ્યારે મગજમાં બી ઇન્જરી થાય તો એમનું બી ઓલ્ડ એજ અને બાળકોમાં એમાં બ્રેન અને એના લેયર્સની વચ્ચે થોડી જગ્યા હોય, એટલે જ્યારે એ લોકો પડે ત્યારે એમને બ્લીડિંગ થવાના ચાન્સીસ વધારે. એટલે તમે આ ફ્લેક્સિબલ વાળું કીધું કે તમે કીધું કે ફ્રેક્ચર વગર બી સ્પાઇનલ કોર્ડ ડેમેજ થાય, એ કદાચ બાળકોના બોન્સ વધારે ફ્લેક્સિબલ હોય એના લીધે હશે કે બોન ના તૂટે પણ સ્પાઇનલ કોર્ડ ડેમેજ થઈ જાય. બ્રેનમાં બી આ થતું હશે કે સ્કલ બી ફ્લેક્સિબલ હોય, સ્કલનું બોલ, એના લીધે બોન ફ્લેક્સિબલ હોય એટલે વળી જાય, પણ એમાં બ્રેનને કંઈ ઇન્જર કરી શકે ને. એટલે હું તમને બાળકો કહીશ ને તો હું તમને કહીશ કે 1 વર્ષથી નાના બાળક અને એની ઉપરથી મોટા બાળકો. સપોઝ તો 1 વર્ષથી નાના બાળક હોય એમાં હજી બોન પૂરેપૂરું ડેવલપ ના થયું હોય તો ઘણીવાર એ લોકોને ઇન્જરી એવી થાય કે જેમાં હાડકું કમ્પ્લીટલી ફ્રેક્ચર ના થાય પણ એ વળી જાય, અને એની સાથે સાથે અંદર ઇન્ટરનલ હેમરેજ બી થઈ શકે. એવી રીતે મોટા બાળકોમાં જ્યારે બોન પૂરેપૂરું ફોર્મ થયું હોય ત્યારે બી મેં કીધું એમ એમના બ્રેન અને એના આવરણની વચ્ચે થોડી જગ્યા હોય તો ઈજા થાય તો એમને સબડ્યુરલ હેમેટો થવાના ચાન્સીસ વધારે હોય કમ્પેર ટુ થોડા મોટા બાળકો અથવા તો એડલ્ટ્સ. તો હવે મારે છે ને મારે પોતાને એક દીકરો છે, હવે 6 વર્ષનો થયો. એક વસ્તુ મેં છે ને નાનપણથી હું એની જોડે આ કરી રહ્યો છું કે એને માથામાં, હવે બાળકોને તો માથામાં વાગવાનું જ છે, એમાં બી દીકરો છે એટલે એ તો કેવી મસ્તીઓ કરે, કૂદકા મારે, એને વાગી જ જાય. પણ એક વસ્તુ હું કરું છું, એને માથામાં ઇન્જરી થાય ને તો હવે આ ઇન્જરી
કંકશન છે કે નહીં, કે બ્રેનમાં કંઈ થયું છે કે નહીં, એના માટે એક સિમ્પલ ટેકનિક હું યુઝ કરું કે એને વાગી છે ને એટલે પછી 5 મિનિટ સુધી હું એને નંબર્સ કાઉન્ટ કરવાનું કહું, એનું નામ પૂછું, કંઈક લોજિકલ સવાલ પૂછું, આ હું બરોબર કરી રહ્યો છું કે આના સિવાય કે બાળકને માથામાં ઇન્જરી થઈ, આ સિરિયસ છે કે નહીં, એ ખબર કઈ રીતે પડે? પહેલી વાત કે બાળકને જ્યારે ઇન્જરી થયા પછી સપોઝ બહુ નાનું બાળક છે જે હજી બોલતા બી નથી શીખ્યું, તો તમારે જોવું જોઈએ કે ઇમિડિયેટલી આફ્ટર ટ્રોમા એ બાળક રડ્યું છે કે કેમ, રડ્યા પછી થોડા વખત પછી એને વારે ઘડી ઉલટી થાય છે કે નહીં, એ ખાય છે કે નહીં, પ્રોપર એ જે પહેલાં જેટલું એક્ટિવ હતું એટલું એક્ટિવ રહ્યું છે કે નહીં, કે સ્લગિશ થઈ ગયું છે. થોડા મોટા બાળકોમાં વાત કરીએ તો તમારે 24 કલાક સુધી એનું ધ્યાન રાખવું જોઈએ વાગ્યા પછી. ઘણીવાર બાળકો રમતા હોય અને એ વખતે ઈજા થઈ હોય, ઊભા થઈ જાય, ઘરે બી જાય, ખાઈ બી લે અને પછી સૂઈ જાય, પછી નેક્સ્ટ ડે ઉઠે ત્યારે કન્ટિન્યુઅસ વોમિટિંગ થતી હોય, ખાઈ બી ના શકે, પ્રોપર જવાબ ના આપી શકે, અને જ્યારે તમે સ્કેન કરાવો ત્યારે ખબર પડે કે ધીસ ઇઝ સિરિયસ હેડ ઇન્જરી, અંદર બ્લીડિંગ થયેલું છે. તો બાળકને જ્યારે ઇન્જરી થાય તો એટલીસ્ટ 24 અવર્સના પીરિયડ સુધી તમારે ઓબ્ઝર્વ કરવું જોઈએ. જો એને કોઈ સિમ્ટમ નથી, જો એને વાગ્યા પછી ઇમિડિયેટલી વોમિટિંગ છે, પ્રોપર બોલી નથી શકતો, અથવા હાથ પગમાં નબળાઈ કોઈ લાગે છે, ચાલી નથી શકતો, પ્રોપર બેલેન્સ નથી રહી શકતું, તો ઇમિડિયેટલી હોસ્પિટલમાં જવું ને ડૉક્ટરનો સંપર્ક કરવો છે. હવે આપણે પાછા પેલા ટ્રેમ્પોલિન પર આવીએ. તમે મને કીધું તો કઈ ઉંમરથી નાના બાળકોએ ટ્રેમ્પોલિનમાં કે પછી કૂદકા મારવાવાળામાં કે એ બધામાં જવું જ ના જોઈએ? નહીં, એવું નથી. હવે કોઈ બી સ્પોર્ટ્સ એક્ટિવિટી કોઈ બી એજના બાળકો કરી શકે, પણ મેં કીધું ને અંડર ધ ગાઈડન્સ હોવું જોઈએ અને વિથ સેફ્ટી મેઝર્સ હોવા જોઈએ. બરાબર, તમને ખબર નથી કે ટ્રેમ્પોલિન જે એડજસ્ટ કર્યું છે એ ટ્રેમ્પોલિન કઈ એજના બાળકો માટેનું છે, રાઈટ? દેર આર ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ટ્રેમ્પોલિન, બધી એજ વાઇઝ, તમે એક્સપર્ટીઝ વાઇઝ, બરાબર ને? તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સેફ્ટી મેઝર્સ રાખવા જોઈએ. જ્યારે એ ડાઇવ કરે, એ સમરસોલ્ટ કરે ત્યારે એક્સપર્ટ હાજર રહેવા જોઈએ, કે એ જ્યારે પડે ત્યારે પ્રોપર રીતે જેવી રીતને પગમાં પડવો જોઈએ એવી રીતે પડવું જોઈએ, નહીં કે માથા કે નેકના ભાગે પડવું વળી જાય એમને તો પ્રોબ્લેમ થઈ જાય. યસ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુની આપણે આ ચર્ચા કરી છે. અહીંયા સુધી તમે એપિસોડ જોયો છે, તો હજુ આગળ તો આનાથી બી વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવવાની છે. ઊંઘ વિશે હવે હું મેમ તમને પૂછવા માંગુ છું. બધાને ખબર છે કે આપણી બ્રેનની હેલ્થ માટે, બોડીની હેલ્થ માટે ઊંઘ જરૂરી છે. ઊંઘ ઓછી લેશું તો કેમિકલ લોચા થઈ જશે આપણા બોડીમાં, બ્રેન ટાયર્ડ રહેશે. પણ મારે સમજવું છે કે એક વ્યક્તિ જ્યારે ઊંઘે ત્યારે બોડીમાં કઈ પ્રોસેસીસ થાય છે જેના લીધે આખું બધું રીસેટ વાગી જાય? હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે તમે કાર ચલાવતા હોય તો તમારે પેટ્રોલ પુરાવવાની જરૂર પડે, તો એમ તમારે બોડી ચલાવવા માટે ઊંઘની જરૂર પડે. સો ઘણીવાર મને પેશન્ટ આવતા હોય ને એવું કહેતા હોય છે કે મેડમ રાત્રે તો હું 4 કલાક સૂતો, 4 વાગે સૂતો, અને બપોરે હું 2 કલાકની ઊંઘ લઈ લીધી, એટલે મારી 6 કલાકની ઊંઘ થઈ ગઈ. એટલે હું કહેતી હોઉં કે એવી રીતે નથી લેવાની તમારે ઊંઘ એક સાથે લેવાની છે, કારણ કે સ્લીપના બી ડિફરન્ટ ફેઝિસ હોય, એને અમે REM, નોન REM સ્લીપ કહેતા હોઈએ છીએ. એટલે એ બધી જ વસ્તુઓ છે ને, મેમરી, ગ્રોથ, એ બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું નોર્મલ ફંક્શનિંગ માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે. એટલે 8 કલાકની ઊંઘ કોઈ એડલ્ટે લેવી જોઈએ. અને જો કહેવાય ને કે REM સ્લીપ અને નોન REM સ્લીપમાં દરેક જે વેવ્સ હોય છે એ અલગ હોય છે. જેમ કે હવે તમે કોઈ બી જગ્યાએ, એટલે અમે બધા એક્સપેરિમેન્ટ્સ થયા છે એ પ્રમાણે, જો પેશન્ટ શાંત થઈ જાય અને આપણે EEG, પેલા જે હાર્ટમાં ECG કરીએ એવી રીતે બ્રેનમાં EEG કરીએ, તો જે વેવ રિધમ હોય છે એ ચેન્જ થતી હોય છે. એવી રીતે અમે સ્લીપમાં બી EEG કરતા હોઈએ છીએ. તો એ વેવ્સ તમને તરત જ દેખાઈ આવે કે જ્યારે પેશન્ટ સ્લીપમાં જવા માંડ્યું છે તરત જ વેવ્સ ચેન્જ થવા માંડ્યા છે, મગજ શાંત થવા માંડ્યું છે. એટલે શાંત રહેવું મગજને, એના અમુક કેમિકલ્સને રિલીઝ થવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે સ્લીપ 8 કલાકની લેવી જોઈએ. અને આ ઊંઘ છે એ 8 કલાકની, હવે હું રાત્રે 4 વાગે ઊંઘીને પછી 12 વાગ્યા સુધી ઊંઘું તો ચાલે, કે સ્પેસિફિકલી મારે અંધારામાં જ ઊંઘવાનું, રાતના ટાઈમે જ ઊંઘવું છે, એવું કોઈ હોય ને સર્કેડિયન રિધમને? એટલે આપણે કહેવાય ને કે પહેલાંના જમાનામાં જ્યારે 10 વાગે 9 વાગે આપણે સૂઈ જતા હતા, તો 7 વાગે એક મેલેટોનિન નામનું આપણે એક દ્રવ્ય રિલીઝ થાય 7 વાગે, એટલે આપણને 9-10 વાગે ઊંઘ આવવા માંડે. અને પહેલાંના જમાનામાં આટલી લાઇટ્સનું બધું હતું જ નહીં, એટલે જે કહેવાય ને કે એ સર્કાડિયન રિધમ બહુ જ સરસ ચાલતી હતી. હવે શું થઈ ગયું છે કે લાઇટ્સ, બધું એટલું એક્સપોઝર, નોઇસ એક્સપોઝર એટલું બધું થઈ ગયું છે કે બહુ ડિસ્ટર્બન્સીસ આવી ગયા છે. સો સર્કાડિયન રિધમ પ્રમાણે આપણે 9-10 કેટલા વાગે સૂઈ જવું જોઈએ અને સવારે 6 વાગે 5 વાગે ઉઠવું જોઈએ.
તો દેટ ઇઝ ધી નોર્મલ રૂટીન. બટ આઈડિયલી એવું પોસિબલ નથી હોતું. પણ આપણે કહેતા હોઈએ છીએ કે 10-11 વાગે સૂઈ જાઓ અને સવારે 7-8 વાગે તમે ઉઠી શકો છો, પણ 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સમજી ગયો. સર્કેડિયન રિધમ ટૂંકમાં હું કહેવા માંગુ છું તમને કે જ્યારે સનસેટ થાય ને, અંધારું થાય ને, એટલે ઓટોમેટિકલી આપણા બોડીમાં મેલેટોનિન કરીને એક હોર્મોન છે રિલીઝ થાય, જે આપણા બોડીને ઠંડો કરવા લાગે, ટેમ્પરેચર આપણું રિડ્યુસ થાય. એના લીધે આપણને ઊંઘ આવે અને સવારે સનરાઈઝ થાય ને ત્યારે ઓટોમેટિકલી આપણા બોડીનું ટેમ્પરેચર ગરમ થવા લાગે, જે ગરમીના લીધે આપણે પછી સવારે જાગી જતા હોઈએ છીએ. આ સર્કેડિયન રિધમમાં જ્યારે આપણે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરીએ ને ત્યારે ઓટોમેટિકલી બોડીમાં અને બ્રેનમાં ન્યુરોલોજિકલ ઇશ્યુઝ આવતા હોય છે. તો હવે ઊંઘની તો વાત થઈ, અહીંયાથી મારે છે ને દવાઓ પર જવું છે કે ઘણા લોકો ઊંઘવા માટે બી દવાઓ લેતા હોય. આ મેલેટોનિન તમે કીધું, મેલેટોનિનના પણ ઘણા બધા સપ્લિમેન્ટ્સ આવતા હોય છે. હેડેકમાં બી જે લોકો બહુ દવાઓ ખાય છે એમને તમે શું કહેશો? પહેલાં તો તમારે શોધવું જોઈએ કે ઊંઘ ના આવવાનું કારણ શું છે. ઘણીવાર તમને લાંબો સ્ટ્રેસ રહેતો હોય લાંબા ટાઈમથી, તો પણ તમને ઊંઘ ના આવતી હોય. તમે લાઇટ ચાલુ રાખતા હોય તો પણ તમને ઊંઘ ના આવતી હોય. તમે આખા દિવસમાં કંઈ જ નથી કર્યું, એક જગ્યાએ બેસી રહ્યા છો, તમે થાક્યા જ નથી, તો તમારું મગજ થાકવાનું જ નથી, તો બી તમને ઊંઘ ના આવતી હોય. અમુક જૂની બીમારીઓ હોય લાંબા ગાળાની, એનાથી પણ ઊંઘ ના આવતી હોય. તો તમારે કારણ પહેલાં શોધવું જરૂરી છે. એવું નથી કે તમને ઊંઘ નથી આવતી તો તમે દવા લઈ લો. અને મેં બહુ કોમનલી જોયું છે કે મેલેટોનિન, મેગ્નેશિયમ એ બધા સપ્લિમેન્ટ્સ બધા લેતા હોય છે. પણ આઈડિયલી બુક પ્રમાણે આપણે જઈએ, જે બી ગાઈડલાઇન્સ પ્રમાણે જઈએ, મેલેટોનિનનો એમાં કોઈ જ રોલ નથી. મેલેટોનિન યુઝ્યુઅલી આપણે એવા લોકોને આપતા હોઈએ છીએ જેને સર્કેડિયન રિધમ આપણે જે વાત કરી એ ચેન્જ થઈ ગઈ હોય. જેમ કે તમે કોઈ જગ્યાએ ફરીને આવ્યા છો, યુએસ કે ક્યાંય બી જઈને આવ્યા છો, અને તમારું જે જેટલેગ થતો હોય છે એમાં તમારે એ હેલ્પ કરી શકે છે. તો એ સર્કેડિયન રિધમ પાછી લાવવામાં હેલ્પ કરી શકે છે. એ ઊંઘ લાવવામાં એટલું હેલ્પ નહીં કરી શકે, પણ સર્કેડિયન રિધમમાં બહુ હેલ્પ કરે છે. અને ઊંઘની બી બીજી દવાઓ હોય છે, પણ લાંબા ગાળે લેવાથી સાઈડ ઇફેક્ટ્સ થતી હોય છે. એટલે દવાઓ અવોઇડ જ કરવી જોઈએ. બને ત્યાં સુધી બધી જ દવાઓ અવોઇડ કરવી જોઈએ. હવે મારે છે ને એક બહુ અલગ પ્રકારનો સવાલ છે કે માની લો એક વ્યક્તિ 2-3 દિવસ સુધી ઊંઘ્યા નથી, તો પછી એમના બ્રેનમાં શું થઈ રહ્યું છે? અગર 2-3 દિવસ સુધી કોઈ ઊંઘે જ નહીં તો? તમે પેલો એક વિડીયો જોયો હશે ઇન્સ્ટા પર કે યુટ્યુબ પર કે ક્યાંય પણ, પેલા બધા યુએસની ગલીઓમાં ઝોમ્બીઝના જેમ ફરતા હોય છે. હા, તો એવું થતું હોય છે કે તમારું કોન્સન્ટ્રેશન પાવર એકદમ રિડ્યુસ થઈ જાય. તમે કોઈ બી વસ્તુનું ડિસિઝન જલ્દી ના લઈ શકો. પછી તમને બપોરે ઊંઘ આવવા માંડે. એ બધા કોમનલી વસ્તુઓ થતી હોય છે. એટલે તમારું જે બ્રેઇન ફંક્શનિંગ થવું જોઈએ એ અપ ટુ ધ લેવલ ના થતું હોય, અને એ બધામાં એક લેક આવી જતો હોય છે, અને બોડીને રિલેક્સ થવા માટે ટાઈમ નથી મળતો. એટલે તમારે સ્લીપ બહુ જરૂરી છે. એનેટોમિકલી શું થાય અગર 2-3 દિવસ કોઈ ઊંઘતું નથી તો? ને એનેટોમિકલી તમને અંદર કોઈ ચેન્જીસ ના આવે, પણ તમારા ફિઝિયોલોજિકલ ચેન્જીસ આવે, એને કારણે તમને સિમ્ટમ્સ દેખાય. રાઈટ? કોઈ ઊંઘ્યું ના હોય તો તમારા જે રૂટીન, એની ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર, કેલ્ક્યુલેશન પાવર, એ એક વિચારવાની શક્તિ, એ બધું અફેક્ટ થાય. રાઈટ? બ્રેઇન ફોગિંગ આપણે કહીએ ને, એવું થાય કે એ પોતે પ્રોપર આન્સર ના આપી શકે. ઘણા લોકોને હેલ્યુસિનેશન્સ થવા માંડે અને એમને એવું લાગવા માંડે કે હા, મને આવા વિચારો આવ્યા, મને કોઈએ દર્શન દીધા, સેમ વે કોઈએ મને આવું કીધું. એ જે વસ્તુ સાચી થઈ ન હોય એ એમને દેખાવા માંડે. દેટ ઇઝ ક્વાઇટ પોસિબલ. સો એ નોર્મલ ના કહેવાય. ઊંઘ જરૂરી છે અને એ આપણા સૌને ખબર જ છે. એપિલેપ્સી પર આવીએ મેમ. એપિલેપ્સી શું હોય? એપિલેપ્સી, વાઈ, ફિટ્સ એ બધી એક જ સેમ જ વસ્તુઓ છે. અને એમાં એવું હોય કે હવે નોર્મલી આપણા જે વાયર્સ હોય એમાં જે શોર્ટ સર્કિટ થતી હોય એવું બ્રેઇનમાં થતું હોય. એના લીધે આપણને જે બહારથી દેખાતું હોય એ ખેંચ દેખાતી હોય છે. તો આ એક ક્રોનિક કન્ડિશન છે કે પછી કોક વખત જ આવે? ક્રોનિક એવી રીતે ના કહી શકાય, પણ એના મલ્ટિપલ રીઝન્સ હોઈ શકે. બહુ જ કોમનલી રીઝન હોય છે કે જ્યારે બાળક જન્મ વખતે કોઈ તકલીફ થઈ હોય તો એના પછી એને લાંબા ગાળા સુધી એ તકલીફ રહેતી હોય. કાં તો પછી નાના બાળકમાં જ્યારે તાવ આવે, અમુક લેવલથી વધી જાય, ત્યારે ખેંચ આવવાની શક્યતા બહુ વધી જતી હોય છે. બ્રેઇન ટ્યુમર્સ, ઇન્ફેક્શન, જીનેટિક રીઝન્સ, એ કોમન કારણો હોઈ શકે છે. પણ 70-80% કારણોમાં આપણે ઘણા કારણો શોધવા જઈએ પણ આપણને મળતા નથી હોતા. એટલે કોઈ રીઝન વગર પણ ખેંચ આવી શકતી હોય છે. અને અત્યારે મેં જે આપણે પહેલાં બી વાત કરી એ પ્રમાણે કે ડ્રગ એડિક્શન એ બહુ કોમન રીઝન્સ થઈ ગયું છે. આ જ અઠવાડિયામાં 3 પેશન્ટ્સ આવી ગયા છે આલ્કોહોલ વિથ સીઝર. શું વાત કરો? એટલે આલ્કોહોલ પીવાના લીધે બી ખેંચ આવી શકે? હા, એટલે અમુક માત્રાથી વધારે જો બોડીમાં આલ્કોહોલનું લેવલ થઈ જાય
કાં તો પછી અચાનકથી આલ્કોહોલ બંધ કરવામાં આવે, બંને પરિસ્થિતિમાં ખેંચ આવવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. તો હવે આ ખેંચ આવે ખબર કઈ રીતે પડે કે આ ખેંચ આવી છે, અને લક્ષણો શું છે, અને ખેંચ આવે ત્યારે શું કરવું જોઈએ આપણે એઝ બાય સ્ટેન્ડર્સ? ખેંચ બહુ બધી પ્રકારની હોઈ શકે છે. આપણને કોમનલી જે ખબર હોય છે કે હાથ પગ આમ થઈ જાય, પછી આંખો ઉપર ચડી જાય, મોઢામાંથી ફીણ નીકળવા માંડે, એ બહુ કોમન હોય છે. એના સિવાયના પણ ખેંચના લક્ષણો હોઈ શકે છે. જેમ કે હવે કોઈ દર્દી જે બાળક હોય છે, ઘણીવાર આપણે કોમનલી જોયું હોય છે કે આમ એક જગ્યાએ બેસીને આમ આંખો પટપટાવ્યા કરે, કાં તો પછી મોઢાની એકદમ કોઈ મૂવમેન્ટ થયા કરે, કાં તો ખાલી હસ્યા કરે, એ પણ ખેંચના રીઝન હોઈ શકે છે. અને ઘણા કેસમાં એવું બી હોય છે કે કોઈ બી કારણ વગર પેશન્ટ પડી જાય. મલ્ટિપલ એવા એપિસોડ્સ હશે કે એ પડી ગયું હશે, તો એ પણ ખેંચનું લક્ષણ હોઈ શકે છે. જે કોમનલી આપણને ખબર હોય છે કે હાથ પગ ઉપર ચાલે, હાથ પગ ખેંચાઈ જાય અને આંખો ઉપર ચડી જાય, એવા કેસમાં તમારે સૌથી પહેલાં તો ગભરાવવું ના જોઈએ. દર્દીને એક સાઈડ પર ફેરવી દેવું જોઈએ અને કોઈ પણ વસ્તુ મોઢાથી આપવી ના જોઈએ અને આજુબાજુથી તમારે ખસી જવું જોઈએ. તો પેલું જે શૂઝ સૂંઘાડે, કાંદા સૂંઘાડે કે મોઢામાં કંઈક મૂકી દેવું તો ના કરવું જોઈએ. જો એ બધાથી ક્યોર થઈ જતું હોય તો પછી ડૉક્ટરની જરૂર જ ના પડે. એટલે કોઈ બી ખેંચ છે, મોસ્ટ ઓફ ધી ખેંચ એ યુઝ્યુઅલી 2 થી 3 મિનિટમાં રિઝોલ્વ થઈ જતી હોય છે, તમે કંઈ પણ ના કરો તો પણ. એટલે આપણે દર્દીને કહેતા હોઈએ છીએ કે જેને લાંબા ટાઈમથી હોય એને, કે જો તમને વારે ઘડીએ ખેંચ આવતી હોય, 5 મિનિટથી વધારે રહેતી હોય, તો તમે તરત જ હોસ્પિટલમાં આવી જાઓ. અધરવાઇઝ તો તમારી ખેંચ વિધિન 2-3 મિનિટ્સ બંધ થઈ જતી હોય છે, પછી સેટલ થાય પછી તમે હોસ્પિટલ લઈ. તો આ બ્રેનનું જે શોર્ટ સર્કિટ થાય, ખેંચ જેના કારણે થાય છે, આ શોર્ટ સર્કિટ રિપેર કઈ રીતે થાય? તમે આ ખેંચ અગર કોઈને થઈ છે તો એમને તમે ટ્રીટ કઈ રીતે કરો? ઘણા બધા કારણોમાં આપણે જો કોઈ કારણ મળે તો એ કારણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. જેમ કે બ્રેઇન ટ્યુમર છે કે ઇન્ફેક્શન છે, કે મતલબ બ્રેઇન ટ્યુમર છે, ઇન્ફેક્શન છે, તો એને આપણે કાઢી શકીએ છીએ. અને અધરવાઇઝ દવાઓથી એ સેટલ થઈ જતું હોય છે. અને ઘણા કેસમાં એવું હોય છે કે આલ્કોહોલ છે કે ડ્રગ ડિપેન્ડન્સ હોય, તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે તો ખેંચ બી જતી રહેતી હોય છે. હવે મારે બ્રેન ટ્યુમર વિશે વાત કરવી છે. સર, આ બ્રેન ટ્યુમર કેમ થતા હોય છે? 99% there is no reason. બરાબર. એ જનરલી સ્પોરાડિક મ્યુટેશન ઓફ જીન્સ થાય એને કારણે બ્રેન ટ્યુમર થાય, એટલે સેલ્યુલર ઓવરગ્રોથ થવા માંડે અચાનક. દેટ ઇઝ બિકોઝ ઓફ ધ જીન મ્યુટેશન. અને 1% રીઝનમાં આપણે એવું કહી શકીએ કે જીનેટિક કોઝ હોઈ શકે, કોઈએ રેડિયોથેરાપી પહેલાં લીધેલી હોઈ શકે, અથવા કેમિકલ એક્સપોઝર હોય, એને કારણે બ્રેન ટ્યુમર થઈ શકે. બટ 99% there is no reason. અને આ બ્રેન ટ્યુમર કેન્સરસ જ હોય કે નોન કેન્સરસ પણ હોય? આ એ મિથ ખોટી છે કે બધા બ્રેન ટ્યુમર કેન્સરસ હોય. 70% બ્રેન ટ્યુમર એ બિનાઇન એટલે કે સાદી ગાંઠ હોય, ઓનલી 30% કેન્સરસ હોય. અને બ્રેન ટ્યુમર થયું એટલે પછી એટલો પાર્ટ આપણે કાઢી જ દેવો પડે ને? હા, જે ટ્યુમર હોય એ કાઢવું પડે સર્જિકલ. યસ. હવે બ્રેનમાં એવો કોઈ પાર્ટ છે જેનાથી હું ચાલ્યું છું, એ પાર્ટમાં ટ્યુમર થયો જે મારું ચાલવાનું કંટ્રોલ કરે છે, તો એને કાઢી દઈએ તો ચાલવાનું ગયું? ના, એ વાત નથી સારી. આ તમે જેમ ટ્યુમર ડેવલપ થયું હોય ત્યારે પહેલાં શું થાય, બ્રેનનો એ પાર્ટ કમ્પ્રેસ થાય. સપોઝ એ ઇન્ટ્રાએક્શન એટલે કે ગાંઠ બહારથી સરફેસ પર છે અને બ્રેનને દબાવે છે, તો એ ટ્યુમર કાઢીએ તો કમ્પ્લીટલી એબ્સોલ્યુટ નોર્મલ થઈ જાય. હા, જે ઇન્ટ્રાએક્શિયલ ટ્યુમર એટલે કે જેમ કે કેન્સરસ ટ્યુમર, ગ્લાયોમા વન ઓફ ધ ટ્યુમર, એ સપોઝ તમે જેમ કહો છો મોટર એરિયામાં ટ્યુમર હોય તો અમે એમાં હવે ક્રેનિયોટોમી કરીએ, અને જેટલો ટ્યુમરનો પાર્ટ છે જે સર્જિકલી એસેસિબલ હોય વિધાઉટ પ્રોડ્યુસિંગ એની ડેફિસિટ, તો એટલો અમે કાઢી લઈએ. અને એ જો કેન્સરસ હોય તો લેટર ઓન વી કેન ગીવ રેડિયોથેરાપી. હવે ક્રેનિયોટોમી એટલે જે તમે કીધું હતું કે તમે વાતો કરતા કરતા કે સિંગર હોય તો એ ગાતા ગાતા જે સર્જરી કરો એ જ ને? બ્રેન ટ્યુમર કોઈને છે તો એના લક્ષણો શું છે? બ્રેન ટ્યુમરમાં લક્ષણો લોકોની મિથ એવી હોય કે આ જ પ્રકારના લક્ષણ, બધાને કોમન પ્રકારના જ લક્ષણ હોય. ના, એ બ્રેન ટ્યુમર જે ભાગમાં થયું હોય એ ભાગને રિલેટેડ એના સિમ્ટમ્સ હોય. પણ કોમનલી આપણે જે રિદ્ધિબેને વાત કરી એમ હેડેક હોય, વોમિટિંગ હોય, ખેંચ આવે, આંખે જોવાનું ઓછું થઈ જાય. હવે જે પાર્ટમાં હોય, સપોઝ કોઈને સાંભળવાનું કમ્પ્લીટ બંધ થઈ જાય, વેસ્ટિબ્યુલર સ્વાનોમાં કહેવાય, એ જાતની ક્રેનિયલ નર્વ્સમાં જે સાંભળવાની નસ છે ત્યાંથી એ ઉદ્ભવતું હોય તો એમાં એ સાંભળવાની શક્તિ જતી રહે. સેમ વે તમારે આંખોની જોવાની શક્તિ હોય ત્યાં ટ્યુમર થાય તો આંખોમાં થાય. સેકન્ડરી કમ્પ્રેશન થાય, ટ્યુમર મોટું થાય અને આંખોની નસને દબાવે તો એને કારણે પણ જોવાનું ઓછું થઈ જાય. ગ્રંથિમાં ટ્યુમર થાય તો એને રિલેટેડ સિમ્ટમ્સ હોય, જેમ કે અચાનક શરીર ગ્રોથ હોર્મોન રિલેટેડ ટ્યુમર હોય તો એમાં શરીરનો તમારો આંગળા મોટા થઈ જાય, હાથ મોટા, જીભ મોટી થઈ જાય, ચહેરા એકદમ સાઇઝ વધી જાય,
તો એવી રીતે જે પાર્ટમાં ટ્યુમર હોય એ પ્રમાણે એના સિમ્ટમ્સ હોય. બ્રેન ટ્યુમર તમે મને સમજાયું, અને સર્જિકલી જ આપણે એને ક્યોર કરી શકીએ? મોટાભાગના ટ્યુમર સર્જિકલી એસેસિબલ હોય. સમટાઈમ્સ ઘણીવાર સાદી ગાંઠ હોય, સપોઝ જેને કોમનલી મેનિન્જિયોમા કે એ બહુ જ નાની ગાંઠ હોય તો આપણે એને સર્વેલન્સ પર મૂકીએ, MRI કરાવીએ, ઓપરેશન કરવાની જરૂર ના બી પડે. પણ મોટાભાગના બિનાઇન ટ્યુમર્સ હોય એ બધા સર્જિકલી એસેસિબલ હોય તો સર્જરીથી કમ્પ્લીટ ક્યોર થઈ જાય. વન ઓફ ધ બેસ્ટ ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જન બેઠા છે, એટલે બ્રેનને લઈને બહુ જ બધા ક્વેશ્ચન્સ હું પૂછવાનો છું. નેક્સ્ટ હવે મારે છે ને બ્રેન સ્ટ્રોક વિશે વાત કરવી છે. બ્રેન સ્ટ્રોક ક્યારે થાય કે જ્યારે કાં તો બ્લડ ક્લોટ થઈ ગયો છે, કાં તો પછી બ્લડ હેમરેજ થઈ ગયું છે, કાં તો બ્લડ રિલીઝ થઈ ગયું બ્રેનમાં. એના લીધે બ્રેનના ફંક્શન પર અસર થતી હોય છે, અને એક વખત બ્રેનની અંદર જો બ્લડ રિલીઝ થવા લાગે કે ક્લોટ પહોંચી જાય તો પછી એ બ્રેનના ફંક્શનને અસર કરે ને એના લીધે બ્રેન સ્ટ્રોક થતો હોય છે. તો સૌથી પહેલાં તો મારે એક બે મિસકન્સેપ્શન પૂછવા છે. બ્યુટી પાર્લરમાં સ્ત્રીઓ જતી હોય છે ને ત્યાં માથું આમ પાછળ કરીને હેર વોશ કરાવતા હોય છે, તો એમાં જોરથી અગર મસાજ થઈ ગઈ કે જોરથી હેર વોશ કરાયું એના લીધે કોઈ ક્લોટ ટ્રાવેલ કરીને બ્રેન સ્ટ્રોક કરી શકે? હા, એટલે એ બહુ કોમનલી હોય છે કે જ્યારે બ્યુટી પાર્લરમાં અથવા તો ઘણીવાર હાઈવી મેરેથોન રનર હોય તો અચાનકથી નેક મુવમેન્ટ જે થતી હોય છે, કાયરોપ્રેક્ટિક્સ આપણે જોતા હોઈએ છીએ, જે હેડ મસાજ કરતા હોય છે અને હેડની મુવમેન્ટ્સ અચાનકથી કરતા હોય છે, હા, એ અવાજ ઘણીવાર આવે ને તો અમે ડરી જઈએ કે જે રીતે મુવમેન્ટ્સ થતી હોય એટલે જે આપણી જે અહીંયા જે નેક એરિયા છે આપણો, એ બહુ જ પ્રેશિયસ એરિયા છે જેમાં બહુ બધી નર્વ્સ વેસલ્સ જતી હોય છે. તો એ વેસલ્સમાં ડેમેજ થઈ શકે છે, એટલે એને ડિસેક્શન કહેતા હોઈએ છીએ અમે, અને ત્યાં ક્લોટ બની શકે છે. અને એ ક્લોટ બ્રેનમાં જઈને તમને કોમા બી લાવી શકે છે, કોઈ હાથ પગની વીકનેસ લાવી શકે છે, ગળામાં નીગળવાની તકલીફ થઈ શકે છે, એ બધા બહુ જ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે ઘણીવાર અમે કહેતા હોઈએ છીએ રિસ્ક લેવા ના જશો, રેસ્ટ કરવા જાઓ ત્યાં આગળ. હા, એટલે વધારે પડતી જોરદાર અગ્રેસિવ મસાજ કે અગ્રેસિવ ટ્રીટમેન્ટ નેક એરિયાથી આપણે દૂર રાખવાની. યસ. હવે આ બ્રેન સ્ટ્રોક થાય તો એના લક્ષણો શું હોય, અને એમાં એવું કંઈ હોય કે આપણે અગર જો ટાઈમસર હોસ્પિટલ ના પહોંચ્યા તો પેરાલિસિસ તો પાક્કું? બ્રેન સ્ટ્રોકના આપણે લક્ષણો જોઈએ તો કોમન ન્યુમોનિક આપણે જે યાદ રાખતા હોય છે, બી ફાસ્ટ, બી ફોર બેલેન્સ, તમે અચાનકથી બેલેન્સ જતું રહેવું, ઈ ફોર આઈ ઇન્વોલ્વમેન્ટ, એટલે કે એક આંખમાં દેખાવું બંધ થઈ જવું કાં તો ડબલ દેખાવું, એફ ફોર ફેશિયલ ઇન્વોલ્વમેન્ટ, એટલે કોમનલી આપણને ખબર હોય કે મોઢું વાંકું થઈ ગયું, એ ફોર આર્મ ઇન્વોલ્વમેન્ટ, એટલે એક હાથ પગની વીકનેસ થઈ ગઈ, કાં તો પછી તમને ટચ કરો છો અને તમને ખ્યાલ નથી આવતો એક હાથ પગમાં, કાં તો પછી સ્પીચ ઇન્વોલ્વમેન્ટ, સ્પીચ ઇન્વોલ્વમેન્ટમાં જે બોલે છે સામેવાળું એ તમને ખબર નથી પડતી, કાં તો પછી તમે જે બોલી રહ્યા છો એને સામે રિસ્પોન્ડ નથી કરી રહ્યા, કાં તો જે બોલી રહ્યા છે વર્ડ્સ ક્લિયર નથી, એ સિમ્ટમ્સ હોઈ શકે છે. અને ટી ઇઝ ટાઈમ ટુ કોલ ધી હોસ્પિટલ. જો આમાંથી કોઈ પણ લક્ષણો જણાય તો તરત તમારે હોસ્પિટલ જતા રહેવું જોઈએ. કેટલી વારમાં જવું જોઈએ? એઝ અર્લી એઝ પોસિબલ, કારણ કે એવરી સેકન્ડ્સ આપણે 1.2 બિલિયન્સ ન્યુરોન્સ ડેમેજ થતા હોય છે. એટલે અને આપણને ખબર નથી કે એ બ્રેન હેમરેજ છે કે બ્રેનમાં એક ક્લોટ થઈ ગયો છે. તો તમારે કોઈ બી નજીકની હોસ્પિટલમાં જઈને CT સ્કેન કે MRI કરાવવું પડે, અને એમાં આપણને ખ્યાલ આવે કે તે જગ્યા પર લોહી નથી પહોંચતું કે બહુ વધારે પહોંચીને ત્યાં આગળ હેમરેજ થઈ ગયું છે. તો આ તમે કીધું કે દર સેકન્ડે 1.2 મિલિયન ન્યુરોન્સ અગર ડિસ્ટ્રોય થઈ રહ્યા છે, તો આ ડિસ્ટ્રોય થઈ જાય પછી પાછા એક વખત આપણે ક્યોર કરીએ તો સાજા બી થઈ જાય ને, આવી જાય ને પાછા, કે એક વખત ગયા તો ગયા? ના, બ્રેનમાં એવું નથી હોતું એકવાર જતા રહે અને પછી પાછા આવે. ઘણીવાર એવું હોય કે એક સેલનું કામ બીજા સેલ કરી લેતા હોય છે, પણ એ 100% નથી હોતું, એટલે ડિસેબિલિટીના ચાન્સીસ બહુ જ વધારે હોય છે. એટલે એઝ અર્લી એઝ પોસિબલ આવો, એઝ અર્લી એઝ પોસિબલ ટ્રીટમેન્ટ થાય તો ડિસેબિલિટી થવાની શક્યતા બહુ જ ઘટી જતી હોય છે. એટલે તરત પહોંચી જવું જોઈએ હોસ્પિટલ આપણે. હવે એક વખત આ બ્રેન સ્ટ્રોક થાય છે તો પછી સર્જરી જ કરાવવી પડે કે એના વગર ક્યોર ના થઈ શકે? ડિપેન્ડ્સ કે કયા ટાઈપનો સ્ટ્રોક છે. જો હેમરેજ હોય તો સર તમને જણાવશે, પણ જ્યાં લોહી નથી પહોંચતું તો તમારે દવાઓના ઓપ્શન હોય છે. તમે બહુ અર્લી આવી ગયા છો, ટાઈમસર આપણે 4.5 કલાક જે ગોલ્ડન અવર કહીએ છીએ એમાં આપણે ઇન્જેક્શન આપી શકીએ છીએ. અને જો એ ટાઈમ પાસ થઈ ગયો છે અને તમારી કોઈ મેજર વેસલ બ્લોકેજ છે તો બ્રેન ખોલ્યા વગર બી બ્રેનની સર્જરીસ થતી હોય છે, જેમાં એક આપણે એન્જિયોગ્રાફી, જે હાર્ટની ખબર હોય આપણને એ પ્રમાણે બ્રેનની એન્જિયોગ્રાફી કરતા હોઈએ છીએ. જે ભાગમાં ક્લોટ હોય એ ભાગમાંથી આપણે ક્લોટ કાઢી લેતા હોઈએ છીએ, અને રિકવરીની પોસિબિલિટી બહુ જ વધારે હોય છે આવા કેસીસમાં. તો સર, આ સર્જરીની વાત કરી તો મને તો પહેલાં એ જાણવું છે કે બ્રેન સર્જરી કેમ કોમ્પ્લિકેટેડ હોય? ના, એ ખોટી મિથ છે. બ્રેન સર્જરી કોમ્પ્લિકેટેડ નથી હોતી.
હા, પણ એ એટલા માટે લોકો એવું જાણે છે કારણ કે બ્રેઇનમાં બધી જ જે રચના છે આપણી એ બહુ સૂક્ષ્મ છે. બરાબર, દેટ રિક્વાયર્ડ હાઈ એન્ડ માઇક્રોસ્કોપ ફોર સર્જરી. એટલે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે પહેલાં માઇક્રોસ્કોપની શોધ નહોતી થઈ ત્યારે એના રિઝલ્ટ ખરાબ હતા. એટલે આ લોકોમાં એવી મીથ થઈ કે બ્રેઇન સર્જરીમાં કોમ્પ્લિકેશન રેટ વધારે હોય. જેમ જેમ માઇક્રોસ્કોપ એન્ડોસ્કોપની શોધ થતી ગઈ એમ બ્રેઇન સર્જરી બહુ જ રિફાઇન્ડ થઈ ગઈ. અને નાવ એ ડેઝ હવે બ્રેઇન ટ્યુમર સર્જરીમાં આપણે જોઈએ તો મોર્ટાલિટી રેટ એટલે કે મૃત્યુ દર એ લેસ દેન 1% છે, વિચ ઇઝ કમ્પેરેબલ ટુ ઓલ કાઇન્ડ ઓફ સર્જરી ઇન અધર પાર્ટ્સ ઓફ ધ બોડી. તમને કેટલો ટાઈમ લાગ્યો સર આ ન્યુરો સર્જરીમાં એક્સપર્ટ બનવામાં? કેમ એક્સપર્ટ ન્યુરોસર્જન કે? ના, અમે તો લાઈફ ટાઈમ સ્ટુડન્ટ રહીશું ન્યુરોસર્જરીના. પણ યસ, બાકી બધી બ્રાન્ચ કરતાં આઈ બિલીવ કે ન્યુરોસર્જરીમાં એક્સપિરિયન્સ મેટર્સ. અને ટુ ગેઇન ફ્રૂટફુલ એક્સપિરિયન્સ યુ હેવ ટુ સ્પેન્ડ સો મેની યર્સ, યુ હેવ ટુ ઓપરેટ ઓન સો મેની પેશન્ટ્સ, બિકોઝ તમને દરેક પેશન્ટ એ તમારું ટીચર છે, તમને કંઈક ને કંઈક શીખવીને જાય છે. મારે એ જાણવું છે કે તમે આટલા વર્ષથી ન્યુરો સર્જરીઝ પરફોર્મ કરી રહ્યા છો, 25 વર્ષથી આઈ એમ નોટ રોંગ, તો તમે શું ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ જોયા છે? ટેકનિક કઈ નવી આવી છે એ મારે થોડું સમજવું છે કે અત્યારે શું બધું નવું ચાલી રહ્યું છે. હા, એટલે મેં જ્યારે ન્યુરોસર્જરી ચાલુ કરી ત્યારે માઇક્રોસ્કોપ જે હતા એનાથી અત્યારના જે માઇક્રોસ્કોપ શું હોય? મારે તો એ બી નથી ખબર. હા, એટલે માઇક્રોસ્કોપ એવું હોય કે તમે જે નરી આંખે જુઓ એના કરતાં મેગ્નિફાઈડ વ્યૂમાં તમને વસ્તુ બતાવે. એટલે બ્રેનમાં નાખો તમે? ના, બ્રેનમાં નહીં, બહારથી હોય પણ એના બીમ લાઇટ સાથે અંદર બ્રેનનો જે પાર્ટ એક્સપોઝ કર્યો હોય એમાં જાય, જે તમે નરી આંખે કદાચ જોઈ બી ના શકતા હોય એનું સમટાઈમ્સ ઇટ 15 to 30 ટાઈમ્સ મેગ્નિફિકેશન કરે, દેન વી કેન વર્ક ઓન ઇટ. સેમ વે પહેલાં એન્ડોસ્કોપ અવેલેબલ નહોતા, હવે ઘણી બધી સર્જરી એવી છે જેમ કે પિટ્યુટરી ટ્યુમરની સર્જરી છે એ વિધાઉટ ઇન્સિશન અમે નાકના રૂટથી કરી શકીએ છીએ. રાઈટ, તમે હમણાં જ થોડા વખત પહેલાં ન્યૂઝપેપરમાં સાંભળ્યું હશે કે યુએસએમાં એક યુએસ નેવી પર્સનને હેડ ટ્યુમર્સ ઇન સ્લોંગ અને એ ઓપરેટ કર્યું, એમાં વન ઓફ ધ ડૉક્ટર ઇઝ ઇન્ડિયન ઓરિજિન. તો સેમ વે આપણે ત્યાં બી વર્ષોથી થાય છે એન્ડોસ્કોપિક, આપણે પિટ્યુટરી ટ્યુમરને નાકના રૂટે કરીએ જ્યાં કોઈ ઇન્સિશન ના હોય. પેશન્ટ જ્યારે સાજું થઈ જાય તો ખબર જ ના પડે કે ક્યાંથી સર્જરી કરી છે, નાકમાંથી. યસ, એટલે એ ખબર જ ના પડે. એવી રીતે ધેર આર સો મેની, જેમ કે અમે હવે ક્રિનેટોમી એક મેં તમને કીધું બ્રેન મેપિંગ થાય, ચાલુ સર્જરી અમે બ્રેનના પાર્ટ્સને બી મેપિંગ કરીએ, અને એવી રીતે અમે જ્યારે સ્પાઇન સર્જરી બી કરતા હોય ત્યારે બધી નસ, બધા મસલ્સને મોનિટરિંગ કરીએ. એટલે સ્પાઇનલ કોર્ડમાંથી સપોઝ ટ્યુમર કાઢતા હોય તો કોઈ પાર્ટ ડેમેજ થાય તો અમે ઇમિડિયેટલી વી કમ ટુ નો કે આ નસને એ ડેમેજ કરી રહ્યો છે, તો અમે સર્જરી વખતે એટલું ધ્યાન રાખીએ તો જે પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન્સ હોય એ બિલકુલ ઘટી જાય. હવે જેમ તમે કહો છો નાવેડેઝ રોબોટ્સ, સેમ વે લોકલાઇઝેશન ન્યુરો નેવિગેશન મશીન, બ્રેનમાં કોઈ ડીપ પાર્ટમાં ટ્યુમર હોય તો અમે એને MRI CT સ્કેન કરીને એમાં એ મશીનમાં ફીડ કરી દઈએ, દેન મશીન વિલ ગાઈડ અસ. તો અમે વેરી સ્મોલ કોરિડોરથી એ ટ્યુમર સુધી પહોંચી શકીએ. કે મશીન કહેશે કે આ રસ્તો લેશો તો સૌથી ઓછું, એ બધું જ બતાવે તમને ડેપ્થ, અને યુ કેન પ્લાન ઇટ બિફોર પુટિંગ એ નાઇફ. તમે પ્લાન કરી શકો કે હું આ એરિયામાંથી જ જઈશ અને આ એરિયામાંથી, અને એ એક્ઝેક્ટ એ જ જગ્યાએ તમને ટ્યુમર બી મળી જાય. એવી કોઈ સર્જરી કોને જે તમે લાઈફ ટાઈમ ભૂલી નહીં શકો તમારી? ઘણી બધી. એક તમને બાળકની સર્જરી વિશે વાત કરીશ કે સ્કૂલમાં જતો તો પછી રમતા રમતા વારે ઘડીએ પડી જાય, પણ ઇનિશિયલી પેરેન્ટ્સે તો નોટિસ ના કર્યું, પણ એના ફ્રેન્ડ્સને બધાને ખબર પડે એને રમવાથી બહાર રાખે કે આ વારે ઘડીએ પડી જાય છે, એનું ધ્યાન ચાલવામાં એનું પ્રોપર બેલેન્સ નથી રહેતું. પછી જ્યારે એમના પેરેન્ટ્સે ક્યારે નોટિફાઈ કર્યું કે એનો અવાજ બદલાઈ ગયો, ખાવામાં એને તકલીફ થવા માંડી, બહુ જ વાર કરવા માંડ્યો. પહેલાં કે એ 10 મિનિટમાં 15 મિનિટમાં ખાઈ લેતો તો હવે તો કે અડધો કલાક અમારે બેસી રહેવું પડે છે એને ખવડાવવા માટે. અને પછી એ હોસ્પિટલમાં ક્યારે આવ્યા કે જ્યારે એવી રીતે કમ્પ્લેન લઈને આવ્યા કે એને પેટમાં દુખે છે અને તાવ આવે છે. દેન વી કમ ટુ નો કે એને પેટની પ્રોબ્લેમ નહોતું. પહેલાં એ પેટના ડૉક્ટર પાસે જ ગયા હતા કે ભાઈ પેટમાં બધું નોર્મલ હતું, સોનોગ્રાફી એવરીથિંગ, પણ એને જે હતી ક્રેનિયલ નર્વ્સ કહેવાય, આપણી જે ગળવાની ક્ષમતા, અવાજ બોલવાની, આપણો જે અવાજ આવે ફોનેશન, એ બધું અફેક્ટ થયું હતું કારણ કે એને નાના મગજમાં ગાંઠ હતી. અને જ્યારે એ ડાયગ્નોઝ થયું ત્યારે એમના મા બાપને તો, કારણ કે આ એરિયા એવો હોય કે ડૉક્ટર બી સમજાવે કે આ ઓપરેશન કરીશું તો એમાં તકલીફ થવાના ચાન્સીસ હોય,
એટલે એ લોકો બધા કેટલા બધા ડૉક્ટર્સનું ઓપિનિયન બી લે, બધા ડૉક્ટર્સ સેમ જ વસ્તુ સમજાવે, પણ અલ્ટિમેટલી દે ડિસાઇડેડ ટુ ગો ફોર સર્જરી. બરાબર, અમે કમ્પ્લીટ ન્યુરો મોનિટરિંગ સાથે માઇક્રોસ્કોપિક એની સર્જરી કરી. એ ગાંઠ નાના મગજમાંથી જ્યાંથી ઉદ્ભવતી હતી જેટલી બની શકી કમ્પ્લીટ કાઢી, અને એ કાઢ્યા પછી વિધિન એ 1 month પેશન્ટ પાછું સ્કૂલે જવા માંડ્યું અને પોતાની રૂટીન લાઈફ મોઢેથી ખાવા Zero માંડ્યું, બધું યસ કમ્પ્લીટલી એબ્સોલ્યુટ ઓલ ક્રેનિયલ નર્વ્સ કમ્પ્લીટલી રિકવર્ડ. અને મેં કહ્યું મોઢેથી ખાવા માંડ્યો, જાતે ચાલવા માંડ્યો અને દોડવા બી માંડ્યો. કેટલો ટાઈમ થયો આ સર્જરીને? આ ટાઈમ અત્યારે 5 વર્ષ થઈ ગયા. ઝીરો અત્યાર સુધી કોઈ? હા, એટલે હવે તો બાળક મોટું થઈ ગયું. વાવ. સેમ તમને એવી એક સ્ટોરી કહીશ. એ પેશન્ટ એઝ અ ફાર્મસી સ્ટુડન્ટ, બરાબર, એના 2nd year જસ્ટ 1st year કમ્પ્લીટ કર્યું હતું, એન્ડ શી નોટિસ્ડ વોકિંગ ડિફિકલ્ટી, અને એને જોવામાં તકલીફ થવા માંડી, અને હેડેક, એમ જેમ મેડમે કીધું એની ફ્રિકવન્સી હેડેકની વધવા માંડી, કે દુખાવો તો હું વાંચું એટલે મને થતો હતો, હું સ્પેક્સ પહેરું ના પહેરું, પણ અલ્ટિમેટલી જ્યારે બીજા સિમ્ટમ્સ, ચાલવામાં તકલીફ થવા માંડી, બેલેન્સમાં, અને છોકરીઓને તો તરત જ ખબર પડે કે મારી ચાલ બદલાઈ જાય તો જરા બી ના ચાલે. અમે જ્યારે તમે કીધું ને કાનની પાછળ, એટલે મને યાદ આવ્યું, સેમ પેશન્ટને એક ગાંઠ ડાયગ્નોઝ થઈ, જે તમે કહેતા હતા એવી રીતે જ, પણ દેટ વોઝ અ સેરિબેલર ટ્યુમર, લાર્જ સેરિબેલર ટ્યુમર વિચ વોઝ કમ્પ્રેસિંગ ક્રેનિયલ નર્વ, અને એને કારણે જ એનું કોઓર્ડિનેશન બી અફેક્ટેડ હતું ને ચાલવામાં બી તકલીફ થતી. ટ્યુમર કાઢ્યું, લકીલી દેટ ટ્યુમર કમ્સ ટુ બી એ બિનાઇન ટ્યુમર. શી ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. હવે 3rd year ઓલમોસ્ટ પતવા આવ્યું છે. કાનની પાછળથી તમે સર્જરી કરી? વાવ. એટલે મેડિકલ એડવાન્સમેન્ટ્સ તો બહુ જ સ્પીડથી વધી રહ્યા છે. મારે તમને બેઉને એક પર્સનલ સવાલ પૂછવો છે. કેમ તમે આ ફિલ્ડ પસંદ કરી, કે ન્યુરો સર્જન કે પછી ન્યુરોલોજીસ્ટ, તમે કેમ બ્રેન તરફ જ ગયા? માર્ક્સ વધારે આવ્યા હતા એટલે, કે પછી તમારે બ્રેન તરફ તમારું કંઈ હતું? કહેવાય કે બ્રેઇન ઇઝ ઓલવેઝ મિસ્ટીરિયસ થિંગ. હા. કે પહેલાં જ્યારે હું રેસિડેન્સીમાં અમારું જ્યારે મેડિસિન કરતા હોઈએ ત્યારે અમારે ન્યુરોમાં પોસ્ટિંગ હોય, તો આપણને એવું લાગે કે કોઈ બી ન્યુરોલોજિસ્ટ છે એ ખાલી પેશન્ટ જ્યારે અંદર આવે, એન્ટર થાય, ત્યારથી એને ખબર પડી જાય કે આ હોવાની પોસિબિલિટીઝ હોઈ શકે છે. हैं? યસ. कि दूर थी कि ये ऐसे चल रहा है, इसको ये होगा, दाईं तरफ झुक के चल रहा है तो इसकी राइट साइड ब्रेन में ये होगा, दया इसके तो ये प्रॉब्लम, એવું જ ને? હા, એટલે એવી રીતે આવતું, એટલે આપણને એવું લાગે કે નથી કોઈ ઇન્વેસ્ટિગેશન્સ થયા, નથી એમણે એક્ઝામિન કર્યું પેશન્ટને, નથી એને કંઈ પૂછ્યું. એટલે પૂછ્યા પછી વધારે આઈડિયા આવે, પણ ત્યારથી જ આપણને આઈડિયા આવે કે એ પાર્કિન્સન છે કે પછી એને બીજી કોઈ બીમારી છે. ઘણા બધા આપણને જોવાથી, ચાલવાથી જ ખબર પડી જાય. એટલે ત્યારથી આપણને એક ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો કે ભાઈ આ કંઈક સરસ છે, એટલે આપણે કરવું જોઈએ. એટલે એક પેશન્ટ હતું મારું, એટલે જ્યારે હું રેસિડેન્સી કરતી હતી ત્યારે, કે એ છોકરી ટીનેજર હતી, શી વોઝ 15 ઓનલી, અને એના ફ્રેન્ડ્સે પહેલાં નોટિસ કર્યું કે એને કંઈ બિહેવિયરમાં ચેન્જ આવવા માંડ્યો છે. અને પછી તો એવું થયું કે એટલો બધો બિહેવિયરમાં ચેન્જ આવવા માંડ્યો કે એના ફેમિલી મેમ્બર્સ એને ભૂત પ્રેત માનીને એને બીજા કોઈ ભુવા સાથે લઈ ગયા. અને પછી ખબર પડી કે ના, એમનું કંઈ કામ નથી આમાં, તો કોઈ એવી સલાહ આપી હશે સારા માણસે. અને પછી તો એ છોકરી ઊંઘવા બી બહુ માંડી, એટલે પછી હોસ્પિટલ લઈને આવ્યા, અને પછી ખબર પડી કે એને ઓટોઇમ્યુન એન્કેફેલાઇટીસ હતું. ઓટોઇમ્યુન એન્કેફેલાઇટીસ એટલે જ્યારે આપણે સમજાવીએ કે કોમન લેંગ્વેજમાં આપણે સમજાવીએ કે ઇન્ડિયાના સોલ્જર્સ ઇન્ડિયા સાથે જ લડવા માંડે, બીજા કોઈ દેશ સાથે લડવાના બદલે. એટલે બ્રેઇન સેલ્સને ડેમેજ કરી રહ્યું હતું. આપણા બોડીની ઇમ્યુન સિસ્ટમ જ બ્રેન સેલને. યસ. અને પછી એમાં જે ઓપ્શન્સ હોય એ પ્રમાણે અમે એની ટ્રીટમેન્ટ કરી, અને વિધિન જે 1 મહિનાથી એ છોકરી આ રીતે બિહેવ કરી રહી હતી, અને ખાલી ને ખાલી અમે ઇન્જેક્શન્સ આપ્યા. અને આ જે પર્ટિક્યુલર જે ઓટોઇમ્યુન એન્કેફેલાઇટીસ હતું એમાં ઓવરિયન ટ્યુમર્સ બહુ કોમન હોય, તો અમે એની સોનોગ્રાફી કરાવી અને એમાં ઓવરિયન ટ્યુમર બી મળ્યું, અને એ ઓવરિયન ટ્યુમરની સર્જરી કરાવી, ઇન્જેક્શન્સ આપ્યા, અને આઈ થિંક વિધિન 15-20 days શી વોઝ કમ્પ્લીટલી નોર્મલ. એટલે આવા ટાઈપના કેસીસ જોઈએ એટલે ઓબ્વિયસલી વી ફીલ કે આવું કરવું જોઈએ આપણે. તમારા લાઈફનો સૌથી ક્રિટિકલ કેસ જે તમે સોલ્વ કર્યો હોય અને બહુ જ પોઝિટિવ આઉટકમ આવ્યું હોય એ કયો? બીજો એક આપણે કહીએ કે બ્રેન ઇન્ફેક્શન. હમણાં જ એક દર્દી હતું કે જે રાજસ્થાનમાં એણે ટ્રીટમેન્ટ કરાવી, એટલે બહુ જ બધી ટ્રીટમેન્ટ,
હોમિયોપેથી, એલોપેથી, ભૂવાની ટ્રીટમેન્ટ, બધી જ ટ્રીટમેન્ટ કરાવી, પણ કંઈ સોલ્વ ના થયું. એને ઇન્ફેક્શન હતું, ફીવર આવી રહ્યો હતો અને ઘરના ફેમિલી મેમ્બર્સને ઓળખી નહોતું શકતું. અને જ્યારે અહીંયા આવ્યું ત્યારે અમે કમરનું પાણી ખેંચીને તપાસ કરી અને હર્પીઝ એન્કેફેલાઇટિસ હતું. હર્પીઝ એન્કેફેલાઇટિસમાં પેશન્ટને યુઝ્યુઅલી મેમરીમાં પ્રોબ્લેમ થાય અને ખાલી અમે ઇન્જેક્શન્સ આપ્યા એને પણ, અને એ કમ્પ્લીટ રિકવર થઈ ગયો. વાવ. કોઈ ડેફિસિટ નહીં, કશું જ નહીં, ચાલતું ફરતું નોર્મલ પેશન્ટ અત્યારે પોતાનું કામ બી કરી રહ્યું છે, બિઝનેસ સંભાળી રહ્યું છે પેશન્ટ. વાવ. સર, તમે ન્યુરો સર્જરી ફિલ્ડમાં કેમ આવ્યા? હા, હું પહેલાં જ્યારે અમારે સ્ટેપ વાઇઝ હોય, જેમ MBBS પછી જનરલ સર્જરી કરતા હતા. જનરલ સર્જરીમાં મોટાભાગે પેટના રોગો હોય, તો મને બહુ જ ઇન્ટરેસ્ટ હતો એમાં, નો ડાઉટ. પણ અમારું જનરલ સર્જરીમાં અલગ અલગ ફિલ્ડમાં સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચીસમાં રોટેશન હોય. તો વેન આઈ ફાઇન્ડ કે ન્યુરો સર્જરી સૌથી ચેલેન્જિંગ છે, એન્ડ દેટ્સ વાય આઈ ટુક ઇટ. અને સમાવ અધર લીધા પછી મને એટલો બધો ઇન્ટરેસ્ટ પડ્યો, કારણ કે અને એક ન્યુરો સર્જરી અને કાર્ડિયોથોરેસિક સર્જરી આ બે બ્રાન્ચ એવી છે કે જ્યાં બીજા કોઈ જ ડૉક્ટર ઇન્ટરફિયર ના કરે. અને એ લોકો, કારણ કે દે આર સચ અ સ્પેશિયલાઇઝ બ્રાન્ચ, ઇવન જનરલ સર્જન દે ઓપરેટ ઓન ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી એક્સેપ્ટ બ્રેન. એટલે મને એ સૌથી વધારે અપીલ કરી ગયું. ચેલેન્જિંગ એઝ વેલ એઝ નોબડી કેન ઇન્ટરફિયર. એટલે તમે કંઈ કરતા હોય તો કોઈ વચ્ચે બોલે ટોકે ગમતું નથી? નોટ ધેટ વે. પણ અમારી બ્રાન્ચ એવી બ્રાન્ચ છે કે એમાં ઓનલી અધર ન્યુરોસર્જન કેન અન્ડરસ્ટેન્ડ એન્ડ કેન ઓપાઇન. નોટ એની અધર ડોક્ટર કેન ગીવ ધેર ઓપિનિયન ફોર અવર બ્રાન્ચ. સમજી ગયો. એટલે ધીસ કોન્વર્ઝેશન હેઝ બીન ગ્રેટ. મને ખાસી બધી વસ્તુઓ જાણવા મળી. આઈ એમ શ્યોર તમને બી જાણવા મળી હશે. એપિસોડ આપણે ખતમ કરીએ, પોડકાસ્ટ ખતમ કરીએ પહેલાં મારે છે ને જાણવું છે તમારા બંને તરફથી કે કઈ રીતે મારે મારા બ્રેનને હેલ્ધી રાખવું છે, તો મારે કઈ કઈ વસ્તુઓ કરવાની? મારા દરેક પ્રિસ્ક્રિપ્શનના મોસ્ટલી બધું લખેલું હોય કે ડાયટ, સ્લીપ અને એક્સરસાઇઝ તમે કરો છો કે નથી કરતા. તો તમારી ડાયટ હેલ્ધી હોવી જોઈએ, અવોઇડ ધી જંક ફૂડ્સ, સ્લીપ પ્રોપર લેવી જોઈએ અને એક્સરસાઇઝ કરવી જોઈએ. અને એઝ ધ એજ ઇન્ક્રીઝિસ, જ્યારે તમે રિટાયર થઈ ગયા હોય ત્યારે તમારા ફ્રેન્ડ્સને મળવું જોઈએ, તમારે પઝલ્સ સોલ્વ કરવા જોઈએ, તમારે બ્રેઇન એક્ટિવ રાખવું જોઈએ. સો ધીઝ આર ધી કોમન ટિપ્સ. કે છે ને કે બ્રેન ઇઝ અ મસલ, કે મસલ વાપરવાનું બંધ કરી દો તો નબળું પડી જાય, બ્રેન વાપરવાનું બંધ કરી દો તો નબળું પડી જાય. તમે બી ઓળખતા રહેશો જેમને એક્સરસાઇઝની જરૂરત છે બ્રેનના, એ વ્યક્તિને આ યાદ કરાવજો. તમે મને શું ટીપ આપશો સર બ્રેનને હેલ્ધી રાખવા માટે? મેડમે કીધું એમ રેગ્યુલર ડાયટ, એક્સરસાઇઝ, સનલાઇટ. યસ, આઈ ઓલવેઝ બિલીવ સનલાઇટ. અને તમારે એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેવું જોઈએ. તમે પ્રોફેશનલી એક્ટિવ છો કે રિટાયર થયા છો, પણ યુ શુડ બી એક્ટિવ. આઈધર વે, તમે કોઈ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ રહો, તમે કોઈ બુક્સ વાંચતા હો, કેલ્ક્યુલેશન કરતા હો, દેટ્સ કીપ યોર બ્રેન હેલ્ધી. વાહ. અને ટ્રોમાથી બચાવવા માટે પ્રિકોશન લેવાના, હેલ્મેટ બેલ્મેટ પહેરજો, હેલ્મેટ વગર ક્યાંય નીકળતા નહીં. કારણ કે આ ડેટા છે કે લગભગ 55,000 લોકો, છેલ્લો ડેટા 2024નો આવ્યો હતો, NCRB ડેટા કે છે 55,000, કે હું એકચ્યુઅલ નંબર છે ને સ્ક્રીનશોટ મૂકું છું, તમે જોઈ લેજો. પણ હજારો કે લાખો લોકો છે કે જે લોકોના એક્સિડન્ટમાં જીવ ગયા હતા કારણ કે એ લોકોએ હેલ્મેટ નથી પહેરી. એટલે બ્રેન ઇન્જરીથી બચવાનું આ મારા તરફથી હું તમને કહું છું. બાળકોને બી હેલ્મેટ પહેરાવવાની સાયકલ ચલાવતી વખતે, જેનાથી એમને બી ના થાય. ડૉક્ટર હર્ષિલ શાહ શેલ્બી હોસ્પિટલથી આપણી જોડે જોડાયા હતા. ડૉક્ટર રિદ્ધિ પટેલ દવે. આ કોન્વર્ઝેશન મને યાદ રહેશે. બહુ જ સરસ કોન્વર્ઝેશન રહ્યું. તમને બી બહુ બધું જાણવા મળ્યું હશે. કોઈ પણ ક્વેશ્ચન છે તો તમે કમેન્ટમાં પૂછી શકો છો, કે પછી ડાયરેક્ટલી આ નંબર દેખાય છે ત્યાં શેલ્બી હોસ્પિટલમાં ફોન કરીને પણ પૂછી શકો છો. કોઈ સલાહ જોઈએ છે તો એમને પૂછી લેજો. સિમ્ટમ્સ દેખાય તો રાહ ના જોતા. અને આ પોડકાસ્ટ તમને ગમ્યો છે તો આવા પોડકાસ્ટ માટે સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે બધા વિડીયો જોવે છે, 75,000 વ્યૂઝ આવે છે, પણ સબસ્ક્રાઇબ નથી કરતા. 90% લોકો સબસ્ક્રાઇબ કર્યા વગર જોઈ રહ્યા છે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ મેમ.